અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. આ માવઠાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુ એક આગાહી કરી છે. તેમણે આગાહી કરતા શું કહ્યું તે જોઈએ. રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે. એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું, એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાય ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. અને હવે આજે તારીખ 6 મે 2025 છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે, જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે. પણ અત્યારે જે આ એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું. પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે. અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો, એ સાથે કચ્છના જે ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે 3 દિવસ છે તેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. તેમાં વધારે વરસાદ જોવા મળશે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની આની અસર વધારે જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, અથવા તો દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય, ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો આ માવઠાની અસર જોવા મળશે. પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે. આજે 6 મે 2025 ના રોજ આ જે યુએસી છે, અપર એર સાયક્લોનિક છે, અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે, જેથી કરીને આની અસર છે આપણે 10 મે 2000 સુધી કન્ટિન્યુ જોવા મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે થોડું વધારે જોવા મળશે. જોકે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે. આજ દિવસ સુધી એટલે કે છેલ્લા 3 દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે, એટલે હજી નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ માવઠાના વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે. જોકે આ માવઠાને કારણે મિડ લેવલે જે અસ્થિરતા છે એને કારણે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે 40 ડિગ્રી કરતા નીચે આવી ગયું છે, એટલે એક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે. પણ માવઠું છે ક્યાંય ને ક્યાંય ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તારા વાઇબ્સ ઓફ ઇન્ડિયા, નમસ્તે.